નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? અત્યાર સુધી તો લગભગ 30 વર્ષ થયા આપણે શરૂઆતમાં કેસર કેરી, પછી કચ્છ કેસર, પછી વલસાડ કેસર અને છેલ્લે રત્નાગીરી હાફૂસ, દેવગઢ હાફૂસ આ બધી કેરી લાયા. અને ત્યારબાદ આ કેરીમાં તમારો જે સપોર્ટ મળ્યો, સહકાર મળ્યો, સાથ મળ્યો, એનાથી પ્રેરિત થઈને આપણે ફ્રૂટ લાયા. લગભગ 3 વર્ષથી આપણે ફ્રૂટનું કરીએ છીએ અને ફ્રૂટમાં પણ ઘણો સરસ સહકાર મળ્યો. પરંતુ મારે એપ્રન મેન્યુફેક્ચરિંગનું કામ હોવાથી આપણે પહોંચી નહોતા વળતા, એટલે વચ્ચે આપણે બંધ કરી દીધું. અને બંધ કરી દીધું એટલે કસ્ટમરને જે આપણે ક્વોલિટી ને ફ્રેશ ફ્રૂટ આપ્યું એના લીધે ઘણા કસ્ટમરો દુકાને આવીને ઘણા મેસેજ કર્યા, ઘણાએ ફોન કર્યા અને મને રૂબરૂ આવીને પણ ઘણા કસ્ટમરે કીધું કે ભાઈ રમેશભાઈ ફરીથી ફ્રૂટનું ચાલુ કરો. તો અમે ફ્રૂટ ખાવાનું બંધ કરી દીધું છે. એટલે એ વાતથી પ્રેરાઈને પછી એવું નક્કી કર્યું કે ચલો એક દિવસ ફ્રૂટનું ચાલુ કરીએ. એટલે લગભગ આપણે 3-4 મહિનાથી 3 દિવસ વીકમાં, આમ તો 2 દિવસ વીકમાં ફ્રૂટ સેલિંગ ચાલુ કર્યું. શનિવારે સવારે લેવા જઈએ. શરૂઆતમાં આપણે આણંદથી ફ્રૂટ લાવ્યા હતા, પણ આપણને પૂરું સેટિસ્ફેક્શન ના મળ્યું એટલે આપણે વડોદરા ગયા. વડોદરા પણ આપણે 100% સેટિસ્ફેક્શન ના મળ્યું એટલે આપણે અમદાવાદ ગયા. અમદાવાદ એટલે એક ગુજરાતનું મેઇન ફ્રૂટ માર્કેટ કહેવાય. એટલે અત્યારે આપણે લગભગ 1-1.5 મહિનાથી અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટમાંથી ફ્રૂટ લાવીએ છીએ. 1 નંબરનું ફ્રૂટ હોય છે, ફ્રેશ ફ્રૂટ હોય છે, ક્વોન્ટિટી, ક્વોલિટી, પૂરી રેન્જ બધું મળી જાય. એટલે લગભગ અત્યારે જે આપણું ફ્રેશ ફ્રૂટ આવે છે એકદમ ફ્રેશ ફ્રૂટ હોય છે અને પૂરી રેન્જ હોય છે. અત્યારે લગભગ 15 પ્રકારના ઇન્ડિયન ફ્રૂટ ને 10 પ્રકારના ઇમ્પોર્ટેડ ફ્રૂટ પણ આવે છે. શનિવારે સવારે લેવા જઈએ, લગભગ 12 વાગે અમે પાછા આવીએ અને ટ્રાન્સપોર્ટમાં જે માલ આવે લગભગ 3 વાગ્યા સુધીમાં આવી જાય. 3 વાગે જે માલ આવે અમે 4 વાગ્યા સુધીમાં ગોઠવી દઈએ. 4 વાગ્યા પછી શનિવારે 7 વાગ્યા સુધી અમે સેલિંગ કરતા હોઈએ છીએ. રવિવારે આખો દિવસ સવારે 9 થી સાંજના 7 સુધી અને સોમવારે જે શેષ રહ્યું હોય એ આપણે વેચતા હોઈએ છીએ. અને તમારો જે અભૂતપૂર્વ પ્રેમ, સાથ, સહકાર મળે છે એનાથી પ્રેરિત થઈને કંઈક નવું મને લાવવાની ઈચ્છા થાય છે. મને પણ અર્થ થાય છે અને તમને મજા આવે છે, મને મજા આવે છે. નવી આઈટમ આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા રહીએ છીએ. અત્યાર સુધીમાં આપણે સમજો અડદિયા લાયા. અડદિયા જો કે બહારથી નહોતા લાયા આપણે, કેમ કે અડદિયા મેં 4-5 જગ્યાએથી ઓલ ગુજરાતમાંથી જ્યાં મેં સાંભળ્યું હતું કે ભાઈ આ જગ્યાએ સારા મળે છે ત્યાંથી મંગાયા, પણ મારે જેવો ટેસ્ટ જોતો હતો એવો ટેસ્ટ મને મળ્યો નહીં. એટલે પછી મેં લગભગ યુટ્યુબ ઉપર ને બીજા અમુક જાણીતા જે લોકો અડદિયામાં જાણકાર હતા એ લોકોને પૂછીને બધી માહિતી એકઠી કરીને મેં જાતે જ બનાવવાનો પ્લાન કર્યો અને આપણે બનાવ્યા અને આપણે કસ્ટમરને આપ્યા અને બહુ સારા રિવ્યૂ આવ્યા. અને હવે આપણે જે અડદિયા આપી છે ટોટલી આપણી દેખરેખ નીચે જ બને છે. પછી ખજૂર પાક છે. ખજૂર પાક આપણે અત્યારે હોમમેડ અમદાવાદથી આવે છે, થોડા ઘણા અમે પણ જાતે પણ બનાવી છે. અને આજે તારીખ 16 ડિસેમ્બર 2024 આજથી આપણે રાયતા મરચાં ચાલુ કર્યા છે. રાયતા મરચાં પણ મને ઘણા ટાઈમથી લાવવાની ઈચ્છા હતી, પરંતુ શિયાળામાં જ આની શરૂઆત કરી તો સારું રહે. આજે અમે જો અત્યારે તેલ ગરમ થઈ ગયું છે, રાયતા મરચાં કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે, મસાલો તૈયાર છે. હવે આપણે અત્યારે આને બનાવશું. ચાલો આની નજીક લાવો, આ મિક્સિંગ કરશું આપણે. તેલ ગરમ કરીને ઠંડુ કર્યું છે, આ બધા મસાલા મિક્સ કરી છે. આજે 16 ડિસેમ્બર અને આપણે મિત્રો એવું ઈચ્છીએ છીએ કે લોકો બને ત્યાં સુધી ફ્રેશ ખાય. તમે આ જે અત્યારે આજે હું જે બનાવું છું 16 તારીખે, આ તમને 17 તારીખે મળશે. અને આપણે દરરોજ ફ્રેશ જ કસ્ટમરને આપવા માંગીએ છીએ. વધારે ક્યારેય બનાવતા નથી. જો આજે 10 કિલો બનાવ્યા છે, કાલે 10 કિલો પતી જાય એટલે આવતીકાલે પાછા બીજા જેટલા જરૂર હોય એટલા જ બનાવવાના. દરરોજ 2 દિવસ 24 કલાકથી વધારે જૂના નહીં. અને હું તો મારી સલાહ એવી છે કે તમે પણ આજે હું બનાવીને તમને આપું કે ફ્રીજમાં ના મૂકશો. ફ્રીજમાં મુકાય એવું નહીં કે ના મુકાય, ફ્રીજમાં મૂકો તો એની લાઈફ વધી જાય, પણ એનો જે ટેસ્ટ આવવો જોઈએ, ટેસ્ટ નબળો પડી જાય, એના જે ગુણધર્મો હોય એ પણ ઓછા થઈ જાય. એટલે બને ત્યાં સુધી ફ્રેશ ખાઓ. આપણે દરરોજ ફ્રેશ જ કસ્ટમરને આપીશું. એટલે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ લઈ જાઓ અને ફ્રેશ ખાઓ. ઈટ ફ્રેશ, સ્ટે હેલ્ધી. મરચાં જેટલા ફ્રેશ ખાશો એટલી મજા આવશે અને શરીર માટે પણ સારું રહેશે. ફ્રીજની અંદર તમે 1-2 મહિના મૂકી રાખો એનો કોઈ મતલબ નથી. અડદિયા પણ આપણે એ રીતે જ ફ્રેશ જ લોકોને આપવા માંગીએ છીએ. બજારમાં જે અડદિયા 2-5 દિવસ પડી રહેલા તમે ખાઓ અને આ સાંજે બનેલા હોય ને સવારે ખાઓ, એમાં આખો ટેસ્ટ અલગ જ આવશે. ખજૂર પાક પણ આપણે ખજૂર પાકની આમ તો લાઈફ 3 મહિના હોય છે. અત્યારે શિયાળામાં તો કોઈ પ્રોબ્લેમ ના થાય, કેમ કે એમાં દૂધ અને પાણીનો ભાગ આવતો નથી. અડદિયામાં તો હજી પણ દૂધ આવે, પછી માવો આવે, માનો કે થોડો ઘણો, તો એના લીધે લોંગ ટાઈમ ના રહે. અડદિયા તમે શિયાળામાં 10-15 દિવસ વાંધો ના આવે, પણ ખજૂર પાક છે તો 2-3 મહિના વાંધો ના આવે. પણ તેમ છતાં જેટલું ફ્રેશ ખાશો એટલી શરીર માટે પણ સારું છે અને તમને ટેસ્ટમાં પણ મજા આવશે. એવી રીતે આ મરચાં પણ જેટલા ફ્રેશ ખાશો એટલે મજા આવશે. 4 રોટલી ખાતા હશો તો 5 રોટલી ખાવા. મિત્રો આપણે જે બનાવી છીએ
ટોટલી જાતે જ બનાવી છે. એટલે અત્યારે શરૂઆતના સ્ટેજ ઉપર તો જાતે જ બનાવવું પડે. પછી જોઈએ આગળ જતાં વધારે જરૂરિયાત પડશે તો આગળ માણસો રાખીને પણ કરશું. મિત્રો આપણે જે પણ વસ્તુ બનાવી છે એ ટોટલી એકદમ હાઇજેનિક રીતે બનાવી છે. ચોખ્ખાઈ પૂરી રાખી છે, મટીરિયલ જે વાપરી છે ક્વોલિટી મટીરિયલ વાપરી છે. આ રાયતા મરચાં તૈયાર થઈ ગયા. હવે આનું પેકિંગ કરવામાં આવશે. મિત્રો વસ્તુ આખા ગુજરાતમાં ક્યાંય પણ તમારા ધ્યાનમાં એવી કોઈ વસ્તુ હોય, ક્વોલિટી હોય તો મને જણાવજો. આપણે ગમે ત્યાં ગુજરાતમાંથી કોઈ બી સ્થળે હશે આપણે મંગાવવાનો પ્રયત્ન કરીશું. અને વિદ્યાનગર આણંદની જનતાને, મારા કસ્ટમર ગ્રાહકોને નવી નવી વસ્તુ આપવા પ્રયત્નશીલ છીએ. કામ એવું કરવું છે કે લોકો યાદ કરે, ઉદાહરણ આપે, દાખલો આપે. કસ્ટમર મારી રાહ જોવા જોઈએ, મારે કસ્ટમરની રાહ ન જોવી પડે એવું કામ કરવું છે. ચલો, આમ અથાણું રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે. આવતીકાલે 17/12/2024 સવારે આપના માટે 200 ગ્રામ અને 500 ગ્રામના પેકિંગમાં તૈયાર થશે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી.